જો ડેરીમાંથી પનીર ખરીદતા હોવ તો થોડા સાવધાન રહેજો। સુરતની સુરભી ડેરીમાંથી લીધેલા પનીરના નમૂના સબ સ્ટાન્ડર્ડ જાહેર થઈ ગયા છે। ડેરીમાં વેચાતું પનીર નબળી ગુણવત્તાવાળું હોવાનું સામે આવ્યું। સુરભી ડેરીમાંથી લીધેલા પનીરના સેમ્પલનો રિપોર્ટ જાહેર થયો। રિપોર્ટ સબ સ્ટાન્ડર્ડ આવતા ડેરી સામે કાર્યવાહી કરાશે। તંત્ર દ્વારા સુરભી ડેરી સીલ કરી દેવામાં આવી છે। ડેરીના ગોડાઉન અને દુકાનોમાં એક અઠવાડિયામાં 4 વખત આરોગ્ય વિભાગે તપાસ કરીને પનીરના નમૂના લીધા હતા। મહત્વનું છે કે આ પ્રકારનું પનીર આરોગ્ય બાદ શરીરમાં પાચન પ્રક્રિયામાં તકલીફ ઊભી થાય છે। જોકે આરોગ્ય વિભાગે કડક પગલાં લેવાની તૈયારી દર્શાવી છે। ડેરીમાંથી પનીરનો નમૂનો લેવામાં આવેલ, જે નમૂનો સબ સ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે। સાહેબ શું સબ સ્ટાન્ડર્ડમાં આવે, કઈ રીતે કહી શકે સર? પનીરમાં મિલ્ક ફેટ ઓછામાં ઓછી 50% હોવી જોઈએ, તેની જગ્યાએ 35% છે। તેમજ બીટા સિટીરોલનું જે એક્શન હોવું જોઈએ તેની જગ્યાએ પ્રેઝન્ટ જણાવેલ છે। ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ પ્રમાણે તેમની સામે ફરિયાદ દાખલ કરવામાં આવશે અને મહત્તમ જે સજા છે તે પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે।